સાંભળ મારી વાત. આ તારો લવારો છે ને એ તારી પાસે રાખ. તું મારા ઘરમાં બેસીને મને બોલી રહી છે અને આ બધું કરવાવાળા છે ને આ લોકો જ છે. આ તમારા હિસાબે આજે મારે છે ને આવા માણસોનું સાંભળવું પડે છે. કોઈને એમનેમ સંભળાવવાનો શોખ ના હોય, આવું કર્યું ત્યારે સાંભળવું પડે છે. અને આંટી એટલા જ ભારે પડતા હોય ને તો અત્યારે જ મારી સાથે લઈ જાઉં છું એમને ઉપર. ચલો આંટી મારી સાથે. બેટા હું તને 2 હાથ જોડું, તું અત્યારે વહી જા અહીંયાથી. સારું, તમે કહો છો ને એટલે હું જાઉં છું. ટ્યુબ અમારા ઘરની છે. હું મારા ઘરેથી લાવી હતી. ઠીક છે, તારા એકના ઘરમાં જ આવી ટ્યુબ ના હોય. શોર સાલી. મમ્મી મજા આવી ને? હા, મજા તો આવી જશે ને. હું પણ કેવા સવાલ કરું છું. હવે આ 2 દોકડાની બૈરી મને આટલું બધું બોલીને ગઈ હોય તો મજા તો આવી જશે નહીં મમ્મી? પણ બેટા તું કરે છે અમારી હારે એવું, એ સાંભળે છે, જોવે છે એટલે તને કહે છે. સાચી વાત છે મમ્મી તમારી. હું જ આવું કરું છું. આ હું જ ખરાબ છું. સાચી વાત ને? સાચી વાત કે નહીં? પણ કંઈ વાંધો નહીં. ચલો ને, હા બિચારી સેવા કંઈ નથી કરતી મમ્મી. જોઉં છું ખાલી. આ સિયાએ એક હાથની સેવા કરીને તો એ હાથ મટી ગયો છે. અને તમારો હાથ મટી ગયો હોય ને હે મારાથી સહન ન થાય. મજા આવે છે ને? જો કેટલી સારી છું. એક હાથ મટી ગયો ને તો બીજામાં દુઃખ આપ્યું. સિયાને બોલાવો, હાથ પર મલમ લગાવી આપશે. અને જો ન કરી આપે ને અને જો સેવા ન કરે ને તો પણ તમારે સેવા તો એની પાસે કરાવવા જવું જ પડશે ને. હવે તો એ તમારી દીકરી થઈ ગઈ છે. હું તો તમારી વહુ છું જ નહીં.